તો મિત્રો કેમ છો? મજામાં ને? હું આવી ગયો છું અત્યારે ચોટીલા, અને ચોટીલામાં અત્યારે જે વાત કરી રહ્યો છું તમને હું, સુરેન્દ્રનગરનું રેસ્ટોરન્ટ મીન્સ કે નોવેલ્ટી પરોઠા હાઉસ જે અત્યારે ખુલી ગયું છે ચોટીલામાં, જે ખુલી ગયું છે ચોટીલામાં, અને તમને મળી જશે અહીંયા પરોઠા શાક, અને સ્પેશિયલ જે સ્પાઇસી ખાવાવાળા હોય એના માટે સ્પેશિયલ અહીંયા પરોઠા શાક, બટેટાનું શાક, ફૂલ તીખું અને ઢોકળીનું શાક, મીડિયમ સેવ ટમેટાનું શાક, જે તીખું ના ખાઈ શકતા હોય એના માટે છે. એક્ઝેક્ટ તમને હું લોકેશન દેખાડી દઉં. તો મિત્રો લોકેશન તમને દેખાડી દઉં એક્ઝેક્ટ. તો મિત્રો જો એક સામે ચોટીલા જવાનો ગેટ છે, અને સેમ બરોબર એની ઓપોઝિટ સાઈડ હોટેલ જલારામ અને નોવેલ્ટી પરોઠા હાઉસ, જે અહીંયા ગેટ જે છે ચોટીલા ગામનો, એની બરોબર તમે અહીંયા શેરીમાં જાશો એટલે બરોબર તમને સામે દેખાઈ જશે નોવેલ્ટી પરોઠા હાઉસ. અને ભાઈ સુરેન્દ્રનગરનું પ્રખ્યાત છે એટલે મારે વધારે તો કંઈ કહેવાની જરૂર નથી, પણ અહીંયા હજી સ્ટાર્ટિંગ કર્યું છે તો ખાસ સપોર્ટ કરવા વિનંતી. જો મિત્રો અત્યારે ગરમા ગરમ અત્યારે મસ્ત પરોઠા બની રહ્યા છે. જો મિત્રો એકદમ ફ્લફી ફૂલેલા છોલે જેવા પરોઠા બને છે મસ્ત. અને એમ્બિશન છે, અને ખાસ કરીને એક મસ્ત વાત એ છે કે અહીં એસી છે, અને કોઈ બી ગરમી હોય તો તમે અહીંયા આરામથી એસીમાં બેઠા બેઠા આનંદ લઈ શકો છો. મિત્રો આ છે અહીંયા પ્રોપર સિટિંગ વ્યવસ્થા, વોશ બેસિન પણ છે. સૌ પ્રથમ વાત કરીએ તો અહીંયા તો પહેલાં તો એક એસી રેસ્ટોરન્ટ છે, એટલે પ્રીમિયમ તમને એક ક્લાસ મળી જશે અહીંયા. અને ફૂડની વાત કરીએ તો ટેસ્ટ તમને સુરેન્દ્રનગર નોવેલ્ટીનો જેવો ટેસ્ટ છે એ જ રહેવાનો છે. અને બાકી તમને મેનુ એકવાર દેખાડી દઉં. તો મિત્રો મેનુ એકવાર તમે જોઈ લેજો. બટેટાનું શાક છે જે સ્પેશિયલ અહીંની આઇટમ છે આ એકદમ સ્પાઇસી. પછી ઢોકળીનું શાક છે, અને જૈન માટે સેવ ટમેટાનું શાક પણ છે. બાકી પરોઠા છે, રાઈસ પ્લેટ છે, છાશ મળી જશે, દહીં મળી જશે, પાપડ એક અનોખો ફ્રાય પાપડ મળશે અહીંયા, અને ઘોરું, અને બાકી ગોળની વાટકી. અને બાકી જો તમે એમ્બિશન જુઓ, અને ખાસ તો એક વાત એ છે કે તમે ચોટીલા ડુંગર માતાજીના દર્શન કરીને આવ્યા હોય ને થાક લાગ્યો હોય ને એમાં જો આવું મસ્ત એસી રેસ્ટોરન્ટ તમને મળી જાય તો સોને પે સુહાગા જેવું તમને થઈ જાય. અને વાત કરું અત્યારે સ્પેશિયલ જો તમને ડીશની ક્વોન્ટિટી કેવી રહેવાની છે, તો મિત્રો જો અહીંયા આવી રીતના ક્વોન્ટિટી રહેવાની છે. જો આ છે બટેટાનું સ્પેશિયલ અહીંનું શાક, આ રીતે પરોઠા રહેવાના છે, આ ફ્રાય પાપડ, અને ઢોકળીનું શાક, સેવ ટમેટાનું શાક, આ રાઈસની પ્લેટ, અને એક છાશ. તો મિત્રો આ રીતે અહીંયાનું આખું મેનુ છે, અને રસો તમને મળી જશે. તો વાત કરીએ તો સૌથી પહેલાં તો એનું બટેટાનું શાક, તો મિત્રો જોઈ શકો છો તમે, જો એકદમ ગ્રેવી અને એકદમ ફૂલ સ્પાઇસી. જે સ્પાઇસી લવર હોય એના માટે ખાસ બટેટાનું શાક છે. અને ચોટીલામાં જે રેસ્ટોરન્ટ ઓપન કરવામાં આવ્યું છે તો ખાસ કરીને પ્રતિસાદ પણ બહુ જ સારો મળેલો છે. તો જરૂર ને જરૂર એકવાર અહીંયા વિઝિટ કરવાનું ભૂલતા નહીં. આજે હું તમને લઈને આવી ગયો છું એક સુરેન્દ્રનગર પ્રખ્યાત રેસ્ટોરન્ટ નોવેલ્ટી. પણ અત્યારે જે છે આ જગ્યા જે છે એ ચોટીલામાં છે. તમે એક્ઝેક્ટ બસ સ્ટેન્ડથી ઉતરો એટલે તરત સામે ગેટ આવે, અને ત્યાંથી તમે સામે જુઓ એટલે જલારામ હોટલ આવશે. ત્યાં જ તમને ઉપર બોર્ડ મારેલું મળી જશે. જો લોકેશન ના મળે તો એડ્રેસ એમાં વિડીયોમાં આવી જશે. ખાસ કરીને આપણે અત્યારે એવાથી સ્પાઇસી લવર માટે જે ચોટીલામાં રહે છે અને સ્પાઇસી ફૂડ ખાવું છે એના માટે નોવેલ્ટી રેસ્ટોરન્ટ જે સુરેન્દ્રનગરનું પ્રખ્યાત રેસ્ટોરન્ટ છે, કેટલા બધા વર્ષોથી સુરેન્દ્રનગરમાં અત્યારે ચાલુ છે, અને અત્યારે હાલ એની એક બ્રાન્ચ ચોટીલામાં ચાલુ કરવામાં આવેલી છે. તો ખાસ એના માટે હું તમને અત્યારે લઈને આવ્યો છું. તો એમ્બિશન હું તમને દેખાડી દઉં એકવાર તો ખાસ કરીને. બાકી મિત્રો જો તમે અહીંયાનું ટેસ્ટ કરેલું હોય શાક સુરેન્દ્રનગર નોવેલ્ટીનું, તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કે કેવું રહ્યું, તમને શાક કેવું લાગે છે, અને રેફરન્સ કેવો છે ચોટીલામાં. મિત્રો ખાસ કરીને ચોટીલા તમારે આવવાનું થાય તો અહીંયા એકવાર રેસ્ટોરન્ટની મુલાકાત જરૂર લેવી. લોકેશન તમને એડ્રેસ તમને મેન્શન કરી દીધું છે, નીચે પણ છે, ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલું છે. અને છતાં જો ના મળે તો હું તમને એનો વિડીયો પણ આગળ આપેલો જ છે, જેથી તમને એડ્રેસ આરામથી મળી જશે.
તો થેન્ક યુ મિત્રો, ધન્યવાદ. તો મિત્રો અહીંયાની ખાસ વાત એક છે, એક પ્રીમિયમ લુક આપે છે નોવેલ્ટી પરોઠા હાઉસ. સુરેન્દ્રનગરમાં તો છે જ તે, પણ અહીંયા એસી પરોઠા હાઉસ છે. મીન્સ તમે વિચાર કરો કે એક તો પ્રીમિયમ લુક તમને મળી જશે, પ્લસ હાઇજેનિક જમવાનું મળી જશે. અને પરાઠાની વાત કરું તો મિત્રો એક નંબર છે પરાઠા. અહીંના ફ્લફી પરાઠા હોય છે, જે આપણે છોલે કુલચે જે ખાવા જાય છે એ ટાઈપના.